અરે હું સેફ્ટી કેપ અને સેફ્ટી શૂઝ પહેરીને ક્યાં ફરી રહ્યો છું? હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડેવિડ રિપોર્ટર અને આજે છે ડેવિડ રિપોર્ટરનો 18મો દિવસ. અમે પહોંચી ગયા હતા પ્રધાનમંત્રીના જે સભા સ્થળ પર. પ્રધાનમંત્રી અહીં 26 તારીખે આવવાના છે અને સભા સંબોધવાના છે, તેને લઈને કવરેજ કરવા માટે અમે પહોંચી ગયા હતા. આ જે બ્લોગ છે તે 2-3 દિવસનો મિક્સ કમ્બાઇન્ડ બ્લોગ છે, કારણ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો તેને લઈને સમયનો થોડો અભાવ હતો અને બ્લોગ બનાવી ના શક્યા હતા. આજે જે પ્રધાનમંત્રીના સભા સ્થળ પાસેથી વોક થ્રુ કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમે નીકળી પડ્યા હતા કલેક્ટર કચેરી ખાતે. કલેક્ટર કચેરી ખાતેથી જે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને પાસ મેળવવાના હોય છે તેને લઈને હું, ધ્રુવભાઈ અને પ્રિતેશભાઈ જેવો કે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. પ્રિતેશભાઈ જેવો કે બ્લોગ બનાવવા માટે મદદ કરી રહ્યા હતા, તેવામાં ધ્રુવ વચ્ચે મસ્તી કરી રહ્યો હતો. અને ત્યારબાદ હું અને ધ્રુવ બીજા દિવસે જે રેલવે પ્રોડક્શન હાઉસ પર પહોંચ્યા હતા, રેલવે વર્કશોપ ખાતે પહોંચ્યા હતા અને રેલવે વર્કશોપ ખાતે ત્યાંથી જે વિડીયોઝ લેવાના હતા તેને લઈને અમે રેલવે વર્કશોપ ખાતે પહોંચી ગયા હતા. અને રેલવે વર્કશોપમાં જે સેફ્ટી એ ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે તેને લઈને સેફ્ટી શૂઝ અને સેફ્ટી કેપ આપવામાં આવી હતી. ધ્રુવભાઈએ સેફ્ટી શૂઝ અને કેપ પહેરી લીધા, મેં પણ સેફ્ટી શૂઝ પહેરી લીધા હતા. અને ત્યારબાદ જે સેફ્ટી કેપ હોય છે ત્યાં સેફ્ટી કેપ પણ પહેરી લીધી હતી. જોકે રેલવે પ્રોડક્શન જે રેલવે વર્કશોપમાં જે 9000 HP નું લોકોમોટિવ એન્જિન તૈયાર થયું છે તેને લઈને હું રેલવે વર્કશોપમાં ફરી રહ્યો હતો અને સમગ્ર રેલવે વર્કશોપમાં કામગીરી ચાલી રહી હતી તે જોઈ રહ્યો હતો. રેલવે વર્કશોપમાં કઈ પ્રકારે કામગીરી ચાલતી હોય છે તેનું નિરીક્ષણ પણ મેં કર્યું હતું. અને ત્યારબાદ કહી શકાય કે આમ તેમ થોડું ફર્યા બાદ મેં મારી ચેનલ માટે જે વોકથ્રુ શરૂ કર્યું હતું અને સમગ્ર જે રેલવે વર્કશોપ છે 9000 HP નું જે લોકોમોટિવ એન્જિન છે તેને લઈને મેં મારું વોકથ્રુ કર્યું હતું. જે વોકથ્રુ કર્યા બાદ અમે રેલવે કારખાનાના મુખ્ય પ્રબંધક મનીષ ગોયલ જેઓનું પણ ઇન્ટરવ્યુ લીધું હતું અને તેઓએ રેલવે વર્કશોપમાં ચાલી રહેલ કામગીરીને લઈને અને 9000 HP ના એન્જિનને લઈને માહિતી આપી હતી. ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટરનું ઇન્ટરવ્યુ કર્યું હતું, તેઓએ સમગ્ર પીએમના કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. અને ત્યારબાદ અમે અમારા ઘર તરફ નીકળી પડ્યા હતા. લેટ નાઇટ હું ઘરે પહોંચ્યો હતો ત્યારે જે કહી શકાય કે આસપાસનું જે વાતાવરણ છે તે જોરદાર થઈ ગયું હતું. વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પણ પડ્યો હતો અને વીજળીના કડાકા બડાકા સાથે જે ઠંડા પવનો ચાલી રહ્યા હતા તેને લઈને મસ્ત માહોલ થયો હતો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં.